હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. જે વિવિધતા અને તેના સંરક્ષણ જે છે એના અંતર્ગત આજનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇમ્પોર્ટન્સ એન્ડ લોસ ઓફ બાયોડાયવર્સિટી, મતલબ કે જે વિવિધતા જે છે એનું મહત્ત્વ શું છે અને તેનો નાશ જે છે કઈ રીતે થયો છે, કયા કયા જે વિવિધતા જે છે એનો નાશ અત્યાર સુધીમાં થઈ ગયેલો છે. સૌથી પહેલાં તો એઝ અ સ્ટુડન્ટ તરીકે તો લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે જ તે, બરાબર, પરંતુ સાથે સાથે પૃથ્વી પર રહેતા દરેક સજીવો, મતલબ ખાસ કરીને મનુષ્ય, દરેક મનુષ્ય જે છે એના માટેનો આ એક અગત્યનો લેક્ચર છે કે જેમાં જે વિવિધતાનું મહત્ત્વ મનુષ્ય માટે કઈ રીતે જે છે ઇમ્પોર્ટન્ટ છે, મતલબ કે પૃથ્વી પર રહેતા દરેક સજીવો જે છે એ કેટલા ઇમ્પોર્ટન્ટ છે મનુષ્ય માટે, બરાબર. એનો નાશ થઈ જાય તેનાથી મનુષ્યને શું અસર થાય છે, કયા પ્રાણીઓ કયા સજીવોનો અત્યાર સુધી લુપ્ત થઈ ગયેલા છે અને લુપ્ત થવા માટે જે છે કોણ પાછળ જવાબદાર છે અને કયા પ્રાણીઓ અત્યારે હાલમાં લુપ્ત થવાના આરે છે, બરાબર. એટલે એનું ઇમ્પોર્ટન્સ જે છે બહુ એક એક્ઝામ્પલ સાથે આમાં સમજવાનું છે અને ટેક્સ્ટબુક રિલેટેડ જે છે આમાં બહુ બધા એક્ઝામ્પલ છે, પણ આપણે ટેક્સ્ટબુક રિલેટેડ જેટલા એક્ઝામ્પલ આપેલા છે એના મેં તમને આમાં ચિત્ર જે છે દર્શાવ્યા છે અને એના નામ જે છે કયા દેશના કયા વિસ્તાર જે છે એના પ્રાણીઓ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં હું તમને દરેક પ્રાણીઓ જે છે એના હું તમને એક ચિત્ર દેખાડીશ અને તમને ખ્યાલ આવશે કે એ પ્રાણીઓ માત્ર ને માત્ર જે છે એ અત્યારે હાલમાં એક ફોટા સ્વરૂપે છે, એક પણ પ્રાણી જે છે હાલમાં અવેલેબલ નથી, બરાબર. તો લેક્ચર જે છે એની સ્ટાર્ટ થાય છે એમાં સૌથી પહેલાં વિદ્યાલય છે એના ચિત્ર જુઓ. સૌથી પહેલાં જેમ કે મોરેશિયસ જે છે એ વિસ્તારનું પ્રાણી ડોડો, બરાબર, જે બતક જેવી ચાંચ જે છે ધરાવતું પ્રાણી, આ પ્રાણી માત્ર ને માત્ર અત્યારે ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ, મતલબ આ સંપૂર્ણપણે લુપ્ત પ્રાણી છે, પૃથ્વી પર આનું કોઈ અવશેષ નથી હવે. બીજું છે આફ્રિકાનું જીરાફ જેવું દેખાતું પ્રાણી, એ છે ક્વેગા, બરાબર. જીરાફ નથી, માત્ર એનો ગરદનવાળો ભાગ જે છે, પીઠ સુધીનો ભાગ જીરાફ જેવા ભાગ હોય, પછી પાછળનો ભાગ જે છે બધો જીરાફ જેવો હોતો નથી. એટલે આ જીરાફ જેવું દેખાતું ક્વેગા પ્રાણી હાલમાં આફ્રિકન પ્રાણી લુપ્ત થઈ ગયેલું છે. સ્ટીલર સી કાવ, દરિયાઈ ગાય, બરાબર, તરીકે ઓળખાતી રશિયાની જે છે સ્ટીલર સી કાવ જે છે એ ઓળખાતી જે છે એક માછલી જલદ સમુદાય જે છે એનું પ્રાણી સ્ટીલર સી કાવ, બરાબર, જે લુપ્ત થયેલ જે છે પ્રાણી છે. અને થાઇલેસી, બરાબર, વરુ પણ ટાઈગર જેવું, બરાબર, ટાઈગરની જેવા જે છે એમાં સ્ટ્રાઇપ જોવા મળે, પટ્ટા દેખાતું ઓસ્ટ્રેલિયાનું જે છે તાસ્મેનીનું વરુ પણ આપણે કહીએ છીએ, બરાબર, એવું થાઇલેસી પ્રાણી. આ ચારે એવા પ્રાણીઓ છે જે ઉદાહરણ આપેલા છે, બરાબર, કે જે હાલમાં એક પણ સજીવ જાતિ એની જે છે અસ્તિત્વમાં નથી, આ બધા લુપ્ત થઈ ગયેલા છે. કંઈક ને કંઈક કારણ છે, દરેક માટેનું વસવાટ હોય કે અતિશોષણ હોય, બરાબર, કે બીજું કોઈ પણ જે છે મનુષ્યનો સ્વાર્થ હોય, એ કારણે આ પ્રાણીઓ હાલમાં જીવંત નથી, બરાબર, મતલબ કે માત્ર એના આપણી પાસે ફોટા જ છે જોવા માટે, બરાબર. ઉપરાંત મોરેશિયસ, આફ્રિકા, રશિયા અને ઓસ્ટ્રેલિયા તો છે જ, સાથે સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ડિયાની જાતિ, જો ઇન્ડિયાની વાઘની 3 ઉપજાતિ ભારતની, જાવાન, બાલી અને કેસ્પિયન, બરાબર. બાલી, જાવાન અને વાઘની જે છે આ 3 ઉપજાતિ, ત્રણેય ઇન્ડિયન જાતિ છે જે હાલમાં લુપ્ત થઈ ગઈ છે, બરાબર. મતલબ કે જે એક સમય હતો કે જેમાં ઇન્ડિયા જે છે એમાં વાઘ જે છે એની મોટાભાગની બધી જાતિઓ જે છે ટાઈગરની જાતિઓનો એક દેશ ગણાતો હતો, એમાંની 3 જાતિઓ શિકારના લીધે જે છે આ નાશ થઈ ગઈ છે, બરાબર. 3 નામ છે બાલી, જાવાન અને કેસ્પિયન, આ 3 જાતિઓ હાલમાં લુપ્ત થઈ ગઈ છે. એટલે રેફરન્સ માટે જે છે લુપ્ત જાતિઓમાં મેં દર્શાવેલું છે કે નાવ ધેર આર ઓનલી 6 સબસ્પેસીસ ઓફ ટાઈગર લેફ્ટ. દુનિયામાં ટોટલ 9 ઉપજાતિના વાઘ જે છે આખા વર્લ્ડમાં, યાદ રાખજો, બરાબર. એમાંના અત્યારે માત્ર ને માત્ર જે છે 6 જે છે જાતિ ઉપજાતિ છે હાલમાં અવેલેબલ છે. આ 3 જાતિ જે ચોકડી મારેલી છે, જાવાન, કેસ્પિયન અને બાલી, આ 3 જાતિ જે છે નાશ થઈ ગઈ છે અને બાકીની 6 જે છે વિધી છે આખા વર્લ્ડમાં. બેંગાલી ટાઈગર, ઇન્ડો ચાઇનીઝ જે છે, સાઉથ ચાઇના, સાઇબેરિયન, સુમેત્રિયન અને મલાયન, આટલા વાઘની જાતિ છે હાલમાં, બરાબર. એમાંના ઘણા જે છે અત્યારે લુપ્ત થવાના જે છે આરે આપણે આવી ગયા છે, મતલબ આ 3 જાતિઓ છે, ઇન્ડિયન જાતિઓ છે 3 એ નાશ થઈ ગઈ છે. નામ યાદ રાખવાના છે ભારતની જે છે વાઘની 3 ઉપજાતિઓ, કેસ્પિયન, બાલી અને જાવાન. ઓસ્ટ્રેલિયાનું થાઇલેસીન પ્રાણી,
રશિયાનું સ્ટીલર સી કાઉ, આફ્રિકાનું ક્વેગા અને મોરેશિયસનું ડોડો. આ બધા પ્રાણીઓ લુપ્ત થઈ ગયેલા છે. બરાબર, આ લુપ્ત થઈ ગયા છે એની કરતાં સૌથી વધારે જે છે ડેન્જર ન્યૂઝ આપણા માટે એ છે કે હજારો બીજા પ્રાણીઓ અત્યારે લુપ્ત થવાના આરે છે. બરાબર, તમે ગૂગલમાં સર્ચ મારશો તમને ખ્યાલ આવશે. ખાલી એમને ચિત્ર લીધા લેજો કે જે ક્રિટિકલ એન્ડ ડેન્જરસ છે. ક્રિટિકલી ડેન્જર મતલબ કે જે લુપ્ત થવાના ખૂબ જ નજીક છે, લુપ્ત થવાના આરે આવેલી જાતિઓ. બરાબર, ખાલી ચિત્ર જે છે તમે જોશો તો ખ્યાલ આવશે કેટલી બધી જાતિઓ, જેમાં ટાઈગર જે છે આવી જાય છે, જે છે એ ચિમ્પાન્જી જે છે, ગોરિલા જે છે આવી જાય છે, સ્નો લેપર્ડ જે છે આવી જાય છે, આ મગર જે છે ની જાત. આ બધી જાતિઓ જે છે, જે ચિત્ર દેખાય છે તમને, આ બધા હાલમાં લુપ્ત થવાના આરે છે. બરાબર, મતલબ કે એના બહુ જ ઓછા અંશો જે છે પૃથ્વી પર બચેલા છે. બરાબર, આ એક ફોટો નથી, આવા તો જે છે ઘણા બધા ફોટા જે તમને ગૂગલ પર મળી જશે. માત્ર મેં તમને જાણકારી માટે એટલા પિક મૂકેલા છે. બરાબર, જે અલગ અલગ જે છે, જેમ કે રાઇનોસોર જે છે, રાઇનોસોરની માત્ર જે છે બ્લેક રાઇનો જે છે ગણાય છે, જેના શિંગડાના શિકારના લીધે, શિંગડાના શિકાર જે છે એના લીધે બધી સુમાત્રિયન રિયાનો જે છે બધા નાશ થતા જાય છે. અમુક રાઇનોની તો માત્ર 75 ટોટલ રાઇનોસોર જે છે બચ્યા છે. બરાબર, તો આ આપણા માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. બરાબર, દિવસે ને દિવસે આ જાતિઓ ઘટતી જાય છે, એના માત્ર ને માત્ર કારણભૂત જે છે દરેક મનુષ્ય. બરાબર, મનુષ્યની વધુમાં વધુ જે છે શોષણતા, વધુ લુપ્તતા જે છે થવા માટે કારણ છે માત્ર ને માત્ર મનુષ્ય જાતિ. બરાબર, તો આ થઈ ગઈ લુપ્ત થવાના આરે આવેલી જાતિઓ, અને આગળ નામ આવી ગઈ છે લુપ્ત થયેલી જાતિઓ. બરાબર, આ બધું કરવા માટે જવાબદાર જે છે કોણ છે, અને શા માટે આપણે આ બધું લુપ્તતા થવાના આરે આવેલી જાતિઓને ટકાવી રાખવી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એટલે સૌથી પહેલો ટોપિક આજનો સ્ટાર્ટ થાય છે કે ઇમ્પોર્ટન્ટ શું છે, પૃથ્વી પર આ જાતિઓ રહી કે ના રહે, એમાં આપણને શું ફરક પડે છે, શું કામ આ બધાને જાળવી રાખવા મહત્ત્વના છે. એના માટેનો સૌથી પહેલો સ્ટાર્ટ થાય છે ટોપિક, એ થશે નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્ત્વ. ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પીસીસ ડાયવર્સિટી ટુ ઇકોસિસ્ટમ. નિવસન તંત્ર આખા ઇકોસિસ્ટમ માટે જૈવ વિવિધતા ઇમ્પોર્ટન્ટ છે. કઈ રીતે? ઉદાહરણ સાથે જે સમજાવેલું છે, બહુ ઇમ્પોર્ટન્ટ જે છે આમાં નથી, એક વૈજ્ઞાનિક નામ જ ખાલી એક્ઝામ અનુલક્ષીને યાદ રાખવાનું છે. ફટાફટ જોઈ લેજો. શું કોઈ સમુદાયમાં જાતિની સંખ્યા ખરેખર નિવસન તંત્રની કામગીરી માટે મહત્વપૂર્ણ બાબત છે? એક સવાલ છે કે જેના પરિસ્થિતિવિદો માટે ચોક્કસ જવાબ આપી શક્યા નથી. ઘણા દાયકાઓ સુધી પરિસ્થિતિવિદો માનતા હતા કે વધુ જાતિ ધરાવતા સમુદાયો સામાન્ય રીતે ઓછી જાતિ ધરાવતા સમુદાય કરતાં વધારે સ્થિર વલણ ધરાવે છે. બરાબર, મતલબ સૌથી પહેલો પ્રશ્ન થાય, કોઈ પણ જાતિની સંખ્યા વધે કે ઘટે એનાથી આપણને શું કાંઈ ખરેખર ફરક પડે છે? તો એક જૈવિક સમુદાય માટે સચોટ સ્થિરતા શું છે? કઈ જાતિ સ્થિર જે છે એવું આપણે ગણી શકીએ? એક સ્થિર સમુદાય તેની ઉત્પાદકતામાં વર્ષે ઘણો ફેરફાર થવો જોઈએ નહીં. તે સમયે આવનાર અવરોધો માટે પ્રતિરોધક કે પ્રસંગોપાત, કુદરતી કે માનવ સર્જિત સામે કોઈપણ જે છે ડિસ્પર્સની સામે પ્રતિકારક અથવા તો સ્થિતિસ્થાપક હોવું જોઈએ. કોઈપણ જાતિ સ્થિર ક્યારે રહી શકે? તેમાં તો વર્ષે થોડો ફેરફાર થવો જોઈએ. બરાબર, સમયે જે આવનાર અવરોધો એની સામે ટકી રહેવું જોઈએ. કુદરતી કે માનવ સર્જિત કોઈ પણ આફત આવતી હોય તેની સામે સ્થાયી જે છે રહેવું જોઈએ. તે વિદેશી જાતિઓ દ્વારા આક્રમણ થાય તેની સામે પ્રતિરોધક હોવું જોઈએ, એની સામે લડી શકવું જોઈએ. આ બધું જો હોય તો એ જાતિ ટકી શકે. જેમ કે આપણે જાણીએ છીએ કે ડાયનોસોર જે છે એનાથી વધુમાં વધુ જે છે વિકરાળ કે વધુ મોટા કદના જે છે કે ડેન્જર પ્રાણીઓ કોણ હતા? કોઈ નથી. તેમ છતાં તે જાતિ નથી, એ નાશ થઈ ગઈ છે. તેનું કારણ શું છે? તો કંઈક ને કંઈક એવું કારણ છે. બરાબર, એ ટકી નહીં શકી હોય, એની પ્રજનન ક્ષમતા જે છે એનો અભાવના લીધે કે એને યોગ્ય જે છે વાતાવરણ અનુકૂલન નહીં મળ્યું હોય એના લીધે જાતિ આજે નથી. બરાબર, એટલે આપણે જાણતા નથી કે આ લક્ષણો સમુદાયમાં જાતિ સમૃદ્ધિ સાથે કઈ રીતે જોડાયેલા છે. સૌથી પહેલું નામ આવે છે ડેવિડ ટિલમેન. વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે. અને શું કીધું છે જો, ડેવિડ ટિલમેનના પ્રયોગશાળાની બહાર ભૂખંડો પર કરવામાં આવેલા લાંબા સમયના પ્રયોગો. ડેવિડ ટિલમેન નામના વૈજ્ઞાનિકે લેબની બહાર જે છે જે ખુલ્લા વિસ્તારો હોય એમાં પ્રયોગો કર્યા નિવસનતંત્રના, અને આ પ્રયોગો પર કામચલાઉ એક જવાબ જે છે આપ્યા. અને શું કીધું જો, તો આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે. ડેવિડ ટિલમેન જે છે એના સાથે સંકળાયેલા જે છે કયા મુદ્દા છે? ડેવિડ ટિલમેનને જોવા મળ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો એ કુલ જીવભારમાં વર્ષે ઓછો ફેરફાર દર્શાવતા હતા. જે જાતિઓની સંખ્યા વધુ હતી ભૌગોલિક વિસ્તારમાં, તે કુલ જીવભારમાં વર્ષે ઓછો ફેરફાર દર્શાવતા. મતલબ કે એની જે કુલ જીવભાર મતલબ કે એમાં રહેલી જે છે એ ખોરાક સંગ્રહ કરવાની ક્ષમતા, એની અંદરનો જે છે બાયોમાસ, તેઓએ તેમના પ્રયોગોમાં એ પણ દર્શાવ્યું કે વધતી જતી વિવિધતા
તેની ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપ્યો હતો. જેમ જેમ વિવિધતા વધતી જતી હતી તેમ એની પ્રોડક્ટિવિટી ઉત્પાદકતા જે છે વધતી જતી હતી. બરાબર. દાખલા તરીકે વનસ્પતિ છે તો ખોરાક સંગ્રહ તરીકે સ્ટાર્ચનો સંગ્રહ કરે. વનસ્પતિને ખાનારા પ્રાણી હોય તો પ્રાણીના શરીરમાં જે ખોરાક દાખલ થશે, જે ઉર્જા સંગ્રહ થશે એને કહેવાય એની ઉત્પાદકતા. તો જેમ જેમ વિવિધતાઓ વધતી જતી તેમ એની ઉત્પાદકતા વધતી જતી, મતલબ એ વધુ અનુકૂલિત જે છે એ થતા જતા હતા. એવું ડેવિડ ટિલમેન નામના વૈજ્ઞાનિકે કીધું. વૈજ્ઞાનિકનું નામ ટેક્સ્ટ બુકને અનુલક્ષીને યાદ રાખવાનું છે. બરાબર. છતાં પણ આ ફાઇનલ આન્સર નથી. એટલે જો તેમ છતાં આપણે સંપૂર્ણપણે જાણી શકતા નથી કે જાતિ સમૃદ્ધિ કઈ રીતે નિવસનતંત્રને સારું કે તંદુરસ્ત બનાવી રાખવામાં સહયોગ આપે છે. પહેલાં ડેવિડ ટિલમેને એવું કીધું કે જેટલી જાતિ વિવિધતા વધુ હશે એટલી ઉત્પાદકતા વધુ હશે. ઉત્પાદકતા વધુ હશે એટલે ઇનડાયરેક્ટલી બહુ સાદી ભાષામાં કહો તો દરેકે જે સજીવોને ખોરાક પૂરતો મળતો રહેશે અને એનાથી જ આખું જીવનચક્ર બધાનું જે છે ચાલતું રહેશે. આહાર ઝાડથી સંકળાયેલા હોય. વનસ્પતિને ખાનારા જે છે સસલા હોય તો સસલાને ખાનારા જે છે, કોઈ માંસાહારી હોય માંસાહારીને ખાનારા જે છે, જેનાથી ઉચ્ચ માંસાહારી હોય એ મરી જાય તો એ જમીનમાં એના તત્વો દાખલ થાય, તત્વો પાછા વનસ્પતિ શોષણ કરે. આવું ચક્ર આખું ચાલતું રહેતું હોય. નિવસન તંત્રની સમતુલા છે. એ ચક્રને વધુ સરળતાપૂર્વક ચલાવવા માટે વધુ વિવિધતા જરૂરી છે એવું ટિલમેને કીધું. પણ એ સચોટ જવાબ નથી. આપણને ખ્યાલ છે કે સમજણ પૂરતું જાણીએ છીએ કે સમૃદ્ધ જે વિવિધતા એ ફક્ત નિવસન તંત્રની તંદુરસ્તી માટે જ આવશ્યક નથી, પરંતુ આ ગ્રહ પરની માનવ જાતિના લાંબા અસ્તિત્વ જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે. એટલે શું, જો માણસને જો ટકી રહેવું હોય તો એની સાથે રહેલા બીજા અન્ય સજીવો જાતિઓને પણ ટકાવી રાખવી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. આ સમયે જ્યારે આપણે એકદમ ઘટતા જતા દરની ગતિએ, મતલબ કે ભયંકર ચેતવણી આપતી ગતિએ જાતિઓ ગુમાવી રહ્યા છે, ત્યારે કોઈ કદાચ પૂછે છે કે જો કેટલીક જાતિઓ લુપ્ત થઈ જાય તો શું આ બાબત આપણા માટે ખરેખર મહત્વની છે? જો પશ્ચિમ ઘાટના વૃક્ષો પર જોવા મળતી દેડકાની એક જાતિ હંમેશા માટે વિલુપ્ત થઈ જાય તો શું પશ્ચિમ ઘાટના નિવસનતંત્ર ઓછા ક્રિયાશીલ બનશે? શું પૃથ્વી પરની કીડીઓની 20,000 જાતિના બદલે આપણી પાસે 15,000 જાતિ રહે તો શું આપણા જીવનની ગુણવત્તામાં કોઈ અસર થશે? આ બધા ક્વેશ્ચન છે કે મનુષ્યને આમાં શું અસર થવાની છે. કીડીઓ કદાચ ઓછી થઈ જાય તો શું ફેર પડે? પશ્ચિમ ઘાટના વૃક્ષો જે છે એમાં દેડકાની જાતિ નીકળી જાય તો ત્યાંના નિવસન તંત્રમાં મતલબ કે અન્ય કોઈ પ્રાણીઓને કઈ અસર થવાની છે? દિવસે ને દિવસે જે દરે જાતિ ગુમાવી રહ્યા છે, આપણે જાતિ લુપ્તતાના દરે જાય છે, એ લુપ્તતાનું ચાલુ રહી તો મનુષ્યને શું અસર થવાની છે? મનુષ્યને કાંઈ એમાં અસર થાય છે એ જાણવું સૌથી અગત્યનું જરૂરી છે. આ સમજાવવા માટે એક સૌથી સારામાં સારું બેસ્ટ જે છે એક્ઝામ્પલ આપેલું છે. એક્ઝામ્પલ જોઈએ જો કે કઈ રીતે મનુષ્ય સાથે પણ આખા વિશ્વમાં રહેલી બધી જાતિઓ જે છે સંકળાયેલી છે. તો આવા સરળ પ્રશ્નના સીધા કોઈ જવાબ નથી, પણ સ્ટેનફોર્ડના એક પ્રકૃતિવિદ, બરાબર, પરિસ્થિતિવિદ પોલ એલરિક, યાદ રાખજો, પોલ સ્ટેનફોર્ડ ઇકોલોજીસ્ટ પોલ એલરિક જે છે એણે એક એક્ઝામ્પલ આપ્યું, બરાબર. એના દ્વારા કરવામાં આવેલી એક સાદૃશ્યતા, મતલબ કે એણે એક આપણી પાસે એક ઉદાહરણ રજૂ કર્યું. ધ રિવેટ પોપર પૂર્વધારણા, ધ રિવેટ પોપર હાઇપોથેસિસ. નામ યાદ રાખજો. રિવેટ પોપર હાઇપોથેસિસ શેના માટે છે? તો જે વિવિધતાનું ઇમ્પોર્ટન્સ જે છે મનુષ્ય સાથે કેટલું છે એ સમજવા માટે, બરાબર. કોણે આપેલું છે? પોલ એલરિક. વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે, જે સ્ટેનફોર્ડના એક પરિસ્થિતિવિદ છે. એણે શું કીધું જો બહુ સિમ્પલ સાદી ભાષામાં સમજાય જેવું એક ઉદાહરણ આપ્યું. તેના દ્વારા આપણે યોગ્ય વિચાર કે પરીક્ષા, મતલબ એક પર્સપેક્ટિવ જે છે વિકસિત કરી શકીએ. એક આપણે એક ઉદાહરણ જે છે રજૂ કરી શકીએ. જેમ કે એમણે એવું કીધું, એક વિમાન જેવા નિવસન તંત્ર, જેમાં નિવસન તંત્ર એક વાયુયાન જેવું છે, જેમાં આપણે મુસાફરો જેવા છે. એક વિમાન મતલબ કે આખી પૃથ્વી, વિમાનની અંદર બેઠેલા પેસેન્જરો એટલે એની અંદર રહેલી આપણી અલગ અલગ જાતિઓ, જેમાં મનુષ્યનો પણ સમાવેશ થઈ ગયો. ના બધા જ ભાગોને હજારો ખીલીઓના ઉપયોગ દ્વારા એકસાથે જડવામાં આવે છે. એવું કીધું કે વિમાન બનાવવા માટે હજારો જે છે ખીલીઓની જરૂર પડે, સ્ક્રૂની જરૂર પડે, બોલ્ટની જરૂર પડે, રિવેટ. એ એક બોલ્ટ જે છે એ પૃથ્વી પર આવેલી અલગ અલગ એક જાતિઓ છે, બરાબર. એવું માની લો, જો વિમાનના દરેક મુસાફરો તેમાં રહેલી એક ખીલી ખોલીને તેમના ઘરે લઈ જવાનું શરૂ કરે અને આવી રીતે જાતિ લુપ્ત થાય છે, તો ત્યારે શરૂઆતમાં તો વિમાનની સુરક્ષાને કોઈ અસર નહીં થાય, મતલબ એક્ટિવ રહેશે. શું કીધું? જેટલા પણ પેસેન્જરો વિમાનમાં બેસે છે એવું ધારે કે આપણે એમાંથી એક ખીલી સ્ક્રૂ કાઢતા જઈએ, રિવેટ, તો વિમાનને શું ફેર પડી જવાનો? પેલા ખુરશીની જે છે ખીલીઓ કાઢશે, કાચની કાઢશે, આ બધી જે છે નજીક અંદરની બાજુની જે ખીલીઓ બધી કાઢીને ઘરે જતા રહેશે, તો વિમાનને કોઈ શરૂઆતમાં તકલીફ નહીં થાય. પરંતુ જો વધુને વધુ ખીલીઓ ખોલી દેવામાં આવે કે દૂર કરવામાં આવે, ત્યારે કેટલાક સમય પછી વિમાન જોખમી રીતે ભાંગી પડશે, ક્રેશ થઈ જશે.
શું આ દર્શાવે છે કે ખીલીઓ શરૂઆતમાં કાઢીને ઘરે જતા રહ્યો, એનો મતલબ એવો છે કે નિવસનતંત્રની અમુક જાતિ લુપ્ત થતી જાય છે. એ જાતિ આપણે કાયમી માટે નાખી દીધી છે, એનાથી નિવસનતંત્રને શરૂઆતમાં નુકસાન નહીં થાય. પણ જ્યારે એની સંખ્યા અમુક લિમિટથી વધી અને એવી ઇમ્પોર્ટન્ટ અમુક ખીલીઓ હશે, એ જાતિઓ છે, એની આપણે દૂર કરી દઈશું તો એનાથી આખું નિવસનતંત્ર જે છે જોખમાઈ જશે, એની એક સમય ભાંગી પડશે. સાથે સાથે એ પણ મહત્વનું છે કે કયો રિવેટ કાઢી નાખવામાં આવ્યો છે, ખીલી ક્યાંથી કાઢી છે, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અને અંતિમ જોખમી હોઈ શકે છે. બરાબર, મતલબ એક એવી ખીલી કે જેને કાઢી નાખવાથી આખું નિવસનતંત્ર, એક ખીલીથી આખું વિમાન ક્રેશ થઈ શકે. તો પૃથ્વી પર એવી કેટલીક ચોક્કસ જે છે એ ચાવીરૂપ જાતિઓ પણ છે. બરાબર, કે જે જાતિઓ નાશ થઈ જાય તેનાથી એક સમયે આખું નિવસનતંત્ર જે છે એ તૂટી જશે. બરાબર, વિમાનની અંદરની બાજુની બેઠકો કે બારી પરના થોડા રિવેટ નુકસાની કરતાં તેની પાંખો પરના રિવેટની ખોટ કે નુકસાની વધુ હશે. બરાબર, જેમ કે એ પાંખો પર રહેલી રિવેટને શું નામ આપવામાં, એટલે કે ચાવીરૂપ જાતિઓ કે જે નિવસનતંત્રની મુખ્ય ક્રિયાવિધિને સંચાલિત કરે છે. બરાબર, સ્વાભાવિક છે કે વિમાનના કોઈ પણ સ્ક્રૂને કાઢી નાખો તો બહુ અસર નહીં થાય, પણ જો એની પાંખના સ્ક્રૂને કાઢી નાખશો, એની પાંખ જે છે એ નબળી પડી જશે તો એ વિમાનને તૂટતા વાર લાગશે નહીં. એમ પૃથ્વી પર જેટલી જાતિઓ છે એ જાતિમાં અમુક ચાવીરૂપ જાતિઓ છે ખાસ. બરાબર, જે ઇમ્પોર્ટન્ટ જાતિઓ, જો એ જાતિઓ નાશ થવાની ચાલુ થશે તો એક સમય આવશે કે જ્યારે આખું નિવસનતંત્ર જે છે ભાંગી પડશે. મતલબ પૃથ્વી પર આવેલા દરેક સજીવોને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી અસર થવાની છે. દેખી રીતે આવા વિમાન જે છે એમાં પાંખની ચાવીઓ જે છે સ્ક્રૂ માટેની સલામતી માટે ગંભીર જોખમ છે. વિમાનના પાંખોના રિવેટને અહીં નિવસનતંત્રની મુખ્ય જાતિ સાથે તુલના કરવામાં આવેલી છે. બરાબર, એટલે આપણે સિમ્પલ સ્વાભાવિક છે કે અમુક ચોક્કસ જાતિઓ છે, ચાવીરૂપ જાતિ, જે જાતિઓ નાશ થઈ જાય તો આખું નિવસનતંત્ર જોખમાઈ શકે. એટલે આના પરથી તમને ખ્યાલ આવી જાય કે કીડીઓ મરી જવાથી આપણને એમ થાય શું ફેર પડે, પણ કીડીઓ જે છે એની જે જાતિઓ નિવસનતંત્ર માટે ચાવીરૂપ હશે તો એ કીડીઓ જે છે એના લીધે ઇનડાયરેક્ટલી માણસો મરી જવાના છે, દરેક વ્યક્તિ જે છે મરી જવાના છે અથવા તો નિવસનતંત્રનો નાશ થવાનો છે. એટલે કોઈ પણ જાતિ જે છે એ કારણ વગરની પૃથ્વી પર નથી. જ્યાં સુધી જે બહુ ઇમ્પોર્ટન્ટ નથી નીકળે ત્યાં સુધીની અસર નથી થવાની, પણ જ્યારે કોઈ ચાવીરૂપ જાતિ જે છે નીકળી જશે ત્યારે એની અસર 100% જે છે પૃથ્વી પર થવાની છે. એટલે આ થઈ ગયું નિવસનતંત્ર જે છે એનામાં ઇમ્પોર્ટન્ટ શું છે. બરાબર, જાતિ વિવિધતા કઈ રીતે ઇમ્પોર્ટન્ટ જે છે તે. બરાબર, હવે એ બધું આપણે વિચાર્યા વગર જે જાતિઓનો નાશ થઈ રહ્યો છે એટલે એના પછીનો ઇમ્પોર્ટન્ટ, હવે એક્ઝામને અનુલક્ષીને ઇમ્પોર્ટન્ટ ટોપિક, જૈવ વિવિધતાની ક્ષતિ નુકસાની, લોસ ઓફ બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતાનો નાશ, કઈ રીતે કેટલી જાતિઓ નાશ થઈ છે, એના કારણો શું છે, ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ આમાં નામ. જ્યારે કોઈ નવી જાતિઓનો પૃથ્વી પર ખજાનામાં ઉમેરો જાતિ ઉદ્ભવ દ્વારા કરવામાં આવે ત્યારે તે શંકાસ્પદ લાગે છે, પરંતુ તેમના સતત નિરંતર નુકસાન વિશે કોઈ શંકા નથી. આપણા ગ્રહની જૈવિક સંપદા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે અને આક્ષેપિત આંગળીઓ સ્પષ્ટપણે માનવ પ્રવૃત્તિઓ તરફ ચીંધાઈ રહી છે. બરાબર, કોઈ કહેતું નથી પણ જેટલી જાતિઓ નાશ થાય છે એમાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી માણસનો જ જે છે હાથ છે. બરાબર, માનવ પ્રવૃત્તિઓના લીધે જ જાતિઓ નાશ થઈ રહી છે, જે ઝડપી જે દરે જાતિ વિવિધતાનો નાશ થાય છે બધા માટે જવાબદાર. માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓ ટ્રોપિકલ પેસિફિક આઇલેન્ડના વસાહતીકરણના કારણે ત્યાંના સ્થાનિક પક્ષીઓની 200થી વધુ જાતિ લુપ્ત થઈ ગઈ છે. જો એક્ઝામ્પલ ચાલુ થયા, માણસે જે બરફ વિસ્તારનો જે આઇલેન્ડ હતો ત્યાંય બાકી નથી રાખ્યું, ત્યાં એને કોલોની ચાલુ કરી, વસાહતીકરણ, ત્યાં સોસાયટી ચાલુ કરી. ત્યાંના વસાહતીકરણના કારણે જે સ્થાનિક જાતિઓ હતી આઇલેન્ડની બરફ પરની, ત્યાંની 200થી વધુ પક્ષીની જાતિ લુપ્ત થઈ ગઈ બહુ જ ઓછા સમયમાં. આઈયુસીએન જે છે આગળ આવી ગયું છે, એક રેડ લિસ્ટ તૈયાર કરે છે. આઈયુસીએન રેડ લિસ્ટ 2004ના દસ્તાવેજી પુરાવા પ્રમાણે, રેડ લિસ્ટ એના માટે યાદ રાખજો કે જે જાતિઓ નાશ થઈ ગઈ છે અથવા તો જે જાતિ નાશ થવાની છે, બરાબર, એના માટેનું લિસ્ટ બહાર પાડતી એક સંસ્થા. લિસ્ટનું નામ શું છે? રેડ લિસ્ટ. આ રેડ લિસ્ટમાં આવેલા સજીવોના નામ કે જાતિના નામ જે સંપૂર્ણપણે લુપ્ત થયેલી જાતિઓ દર્શાવે છે. આ પુરાવા પ્રમાણે પાછલા 500 વર્ષોમાં 784 જાતિઓ, જો યાદ રાખજો બહુ વધારે કહેવાય, છેલ્લા 500 વર્ષોમાં 784 જાતિઓ, જેમાંની 338 પૃષ્ઠવંશી છે,
359 અપૃષ્ઠવંશી છે અને 87 વનસ્પતિની જાતિ સમાવેશ છે જે લુપ્ત થઈ ગઈ છે. આંકડા યાદ રાખવાના છે. IUCN 2004ના રેડ લિસ્ટ પ્રમાણે છે. હજી અત્યારે તો 2020 પ્રમાણેનું રેડ લિસ્ટ બહાર પડે તો એમાં ઘણી બધી જાતિઓનો ઉમેરો થયો હશે, બરાબર, કારણ કે કેટલી હદે જે છે આ ઝડપથી દર નાશ થાય છે. તો આ 2004ના જે છે લિસ્ટ પ્રમાણે ટોટલ 500 વર્ષોમાં 784 જાતિ લુપ્ત થઈ ગઈ, એના આંકડા યાદ રાખવાના છે. એમાં તાજેતરની જે હમણાંની લુપ્ત જાતિઓ જે મેં તમને શરૂઆતમાં ચિત્ર દેખાડ્યા, બરાબર, એના કેટલાક ઉદાહરણમાં ડોડો, મોરેસિયસ જે છે વિસ્તારનું પ્રાણી બતક જેવું દેખાતું ડોડો, આફ્રિકન પ્રાણી ક્વેગા, ઓસ્ટ્રેલિયન જે છે વરુ જેવું દેખાતું પ્રાણી થાઇલેસીન, રશિયાનું સ્ટીલર સી કાવ અને વાઘની 3 ઉપજાતિ બાલી, જાવાન અને કાસ્પિયન જે ઇન્ડિયાની છે, બરાબર, જે હાલમાં તાજેતરની લુપ્ત થયેલી જાતિઓ છે. એટલે ફરીથી તેમના ચિત્ર જે છે દેખાડે તમને, બરાબર, કે જે હાલમાં લુપ્ત થયેલી જાતિઓ છે, સાથે એનો વિસ્તાર યાદ રાખવાનો છે. મોરેસિયસ ડોડો, આફ્રિકન ક્વેગા, રશિયાની સ્ટીલર સી કાવ, ઓસ્ટ્રેલિયાનું થાઇલેસીન પ્રાણી અને વાઘની 3 ઉપજાતિઓ જાવાન, બાલી અને કેસ્પિયન જે ઇન્ડિયાની છે, જે હાલમાં જ લુપ્ત થઈ ગયેલી જાતિઓ છે, બરાબર. છેલ્લા 20 વર્ષો જ 27 જાતિના અદૃશ્ય થવાના સાક્ષી બન્યા છે. જો તમે વિચારો, ખાલી 20 વર્ષમાં 27 જાતિનો નાશ થવો એટલે ખૂબ જ ખરાબ બાબત કહેવાય. જે દરે જાતિ વિવિધતાનો નાશ થાય છે, આ જાતિ વિવિધતા જો અમને ચાલતી રહેશે, બરાબર, તો આપણા માટે એક બહુ ભયંકર જે છે બાબત છે. અહેવાલોનું કાળજીપૂર્વક આંકડાકીય પૃથ્થકરણ દર્શાવે છે કે સમગ્ર વર્ગકોનું વિલોપન એ યાદચ્છિક નથી. જેમ કે ઉભયજીવીઓ જેવા કેટલાક જૂથો લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે. મતલબ કોઈ પણ આખા વર્ગો જે છે એ લુપ્ત નથી થતા, પણ ઉભયજીવીઓ જે છે જેવા લુપ્ત કે જે ઓલરેડી પ્રાણીઓ ઓછા છે, બરાબર, ઉભયજીવીઓ જે છે પ્રાણીમાં સૌથી ઓછા હોય તો ઉભયજીવીઓ છે, એના કેટલાક જૂથ લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ મતલબ મોર વલ્નરેબલ, જે મેં કીધું છે કે જે ભયજનક સ્થિતિમાં છે, એની જાતિઓ નાશ થવાના આરે છે. લુપ્તતાના ભયાનક દ્રશ્યમાં ઉમેરો કરતા એ પણ હકીકત છે કે વિશ્વવ્યાપી 15,500 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે અને આંકડો બહુ જૂનો છે, બરાબર. લુપ્તતાનું આ દર આપણે કાઢીએ, એનાલિસિસ કરીએ તો આખા વર્લ્ડમાં હાલમાં 15,500થી પણ વધુ જાતિ લુપ્ત થવાના આરે છે. વર્તમાન વિશ્વમાં બધી જ પક્ષીઓની જાતિના 12%, બધા જ સસ્તન જાતિના 23% અને બધી જ ઉભયજીવી જાતિના 32%, બધી જ અનાવૃત બીજધારીના 31% જાતિ લુપ્ત થવાના ભયનો સામનો કરે છે કે વિનાશના આરે આવીને ઊભી છે. વિચારો કેટલું ગંભીર બાબત છે. જેટલા વિશ્વની કુલ પક્ષીઓ છે એમાંના 12% પક્ષીઓ, સસ્તનોના 23%, ઉભયજીવીઓના 32%, એટલે જો સૌથી વધુ 32% ઉભયજીવીઓના ચાન્સ છે અને અનાવૃત બીજધારીઓના 31%. આટલી હદે જે વિવિધતાનો નાશ થવાનો એક અંદાજ છે જે ભયનો સામનો કરી રહી છે, બરાબર. મતલબ આ ખૂબ જ વધારે ભયંકર બાબત છે. અશ્મિ અહેવાલના માધ્યમ દ્વારા પૃથ્વી પરના જીવનના ઇતિહાસનો અભ્યાસ પરથી આપણે જાણ્યું છે કે જાતિઓનું મોટા પાયે થતું નુકસાન જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ તેવું અગાઉ માનવ જાતિના અવતરણ પહેલાં પણ થયું છે. લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલાં જ્યારે પૃથ્વી પર જીવનનું ઉદ્ભવ અને વૈવિધ્યીકરણ થયું ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિના સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થયો છે. મતલબ આ મનુષ્ય એવા છે ત્યારથી જ નહીં, મનુષ્ય નહોતા એ પહેલેથી જ આવી રીતના સામૂહિક જાતિ જે છે એનું નાશકરણ થતો જાય છે. જેમ કે ડાયનોસોર, બરાબર, આવી જાતિઓનું જે છે નાશ થવાનું 5 વખત જે છે સામૂહિક વિલોપનની ક્રિયા બની છે. વર્તમાન સમયમાં 6ઠ્ઠી વારનું વિલોપન કે વિનાશ પ્રગતિ પર છે. મતલબ હવે જે વિલોપન થવાનું છે એ 6ઠ્ઠી વખતનું છે અને તે પહેલાંના 5 ઘટનાક્રમથી કેવા પ્રકારે અલગ હશે. ફરક શું છે? જો ખૂબ ગંભીર બાબત છે. અત્યાર સુધીના સમયમાં જે 5 વાર વિલોપન થયું છે એની સરખામણીમાં 6ઠ્ઠી વાર જે વિલોપન થવાનું છે એ ખૂબ જ ઝડપી દરે થાય છે. તફાવત ફક્ત તેના દરમાં છે. વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર માનવ અસ્તિત્વના પૂર્વ થવાવાળા વિલોપન કરતાં 100થી 1000 ગણો વધારે છે. વિચારો, જેટલી જાતિઓ અત્યાર સુધીમાં નાશ થઈ છે, જે દરે થઈ છે એની કરતાં અત્યારે જે થવાનું છે એ 1000 ગણી વધારે ઝડપે નાશ થઈ રહી છે. આવો આંકડો આપવામાં આવ્યો છે અને આ ઝડપી દર માટે આપણી ક્રિયાવિધિઓ જવાબદાર છે. માત્ર ને માત્ર મનુષ્ય જવાબદાર છે.
પરિસ્થિતિવિદોને ચિંતાજનક ચેતવણી કે જો જાતિ ઘટાડવાનો આ વર્તમાન સિલસિલો સતત ચાલુ રહ્યો તો આવતા 100 વર્ષોની અંદર જ પૃથ્વી પરની તમામ જાતિઓની લગભગ અડધા ભાગની જાતિ વિલુપ્ત થઈ જાય. જો આ એક અંદાજ કેટલું ભયાનક છે કે જો આવું ને આવું જ દર ચાલુ રહે તો માત્ર 100 વર્ષોમાં, આવતા 100 વર્ષોમાં પૃથ્વીની અડધી જાતિઓ નાશ થઈ ગઈ હશે. બરાબર, એના માટે માત્ર ને માત્ર જવાબદાર હશે મનુષ્ય. સામાન્ય રીતે કોઈ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થવાથી શું કારણ હોય? પહેલું કારણ છે વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય, દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવો તરફનું નિમ્ન પ્રતિરોધન, વનસ્પતિ ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ રોગચક્રો જેવી કેટલીક નિવસનતંત્રી પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા વધવા પામી છે. કોઈ પણ જૈવ વિવિધતાનો નાશ થાય તો આટલી અસરો સૌથી પહેલી થાય. કોઈ પણ પ્રદેશમાં જૈવ વિવિધતાનો નાશ થશે તો વનસ્પતિની ઉત્પાદનમાં એક તો ઘટાડો થશે, દુષ્કાળ આવશે, ઉપદ્રવની સામેનું પ્રતિરોધન નિષ્ક્રિય થતું જશે, વનસ્પતિ ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ રોગચક્રો જે છે આ બધાનું વધતું જશે પ્રમાણ, જેથી કરીને એક જાતિમાંથી બીજી જાતિનો નાશ થવું વધતું જશે. શું કારણ છે જૈવ વિવિધતાના નુકસાનીના મુખ્ય કારણો? તો જાતિ વિલોપનનો વધતો જતો દર વિશ્વ આજે સામનો કરી રહ્યો છે તે માનવ પ્રવૃત્તિના કારણે છે અને તેમાં મુખ્ય 4 કારણો છે. આ 4 કારણોને નામ આપ્યું છે ધ એવિલ ક્વાર્ટેટ. એવિલ મતલબ રાક્ષસ, દુશ્મન. એવા 4 દુશ્મનો એક ઉપશીર્ષક છે, તેમના વર્ણન જે છે આપણે લેક્ચરમાં કરવાના છે. એવા કયા 4 કારણો છે કે જે જૈવ વિવિધતાનો સૌથી વધારે નાશ કરી રહ્યો છે? જે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આ જૈવ વિવિધતાના નુકસાનીના કારણમાંથી 100% દર વર્ષે ક્વેશ્ચન પૂછાય છે નીટમાં. બરાબર, યાદ રાખજો. એવરી યર નીટમાં એક ક્વેશ્ચન પૂછાય, આ ટોપિકમાંથી હોય. બરાબર, ધ એવિલ ક્વાર્ટેટ. આ 4 કારણોમાંથી કોઈ પણ એક કારણ જૈવ વિવિધતા અને એની નાશ માટેનું આ એક જે છે બેઠી લાઈન જે છે અમારી પૂછાય છે. બરાબર, કયા એવા 4 કારણો છે જેના લીધે પૃથ્વી પર જે છે સજીવો નાશ થઈ રહ્યા છે? બરાબર, એ મુખ્ય 4 જે છે એ 4ને આપણે ઉદાહરણ સાથે જે છે આગળના લેક્ચર જે છે એમાં સમજવાનું છે. બરાબર, એટલે આમાં ખાસ ઇમ્પોર્ટન્ટ 2 વૈજ્ઞાનિકોના નામ આવ્યા છે, ડેવિડ ટિલમેન અને પોલ એલ્વિસ જે છે, અને સાથે જાતિ લુપ્ત થઈ ગઈ છે એ બધા પ્રાણીઓના નામ યાદ રાખવાના છે અને એની સાથે એનું વિસ્તારી કયા વિસ્તારના પ્રાણીઓ હતા. બરાબર, બાકીનું આગળના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.